ડભોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા મુખ્ય માર્ગ પર આવેલા ડભોઈના સરિતા ઓવરબ્રિજ પર હાલ જોખમી પરિસ્થિતિ સર્જાઈ છે। બ્રિજની બંને બાજુએ મોટા પ્રમાણમાં રેતી અને કચરો જામી ગયો હોવા છતાં સ્ટેટ હાઈવે વિભાગ અધિકારીઓ મૌન સેવીને બેઠા છે। નવાઈની વાત તો એ છે કે આ અધિકારીઓની ઓફિસ બ્રિજની સાવ નજીક હોવા છતાં તેમને આ પડતી મુશ્કેલી દેખાતી નથી। મુખ્ય સમસ્યા અને તંત્રની બેદરકારી સ્લીપરી રોડ બ્રિજની બંને સાઈડમાં જમા થયેલી રેતીના કારણે ટુ વ્હીલર ચાલકો સતત સ્લીપ ખાઈ રહ્યા છે। ખાસ કરીને વળાંક લેતી વખતે બાઇક સવારો માટે આ મોતનું છટકબારી સમાન સાબિત થઈ રહ્યું છે। વીવીઆઈપી રૂટ હોવા છતાંય ઉપેક્ષા। આ બ્રિજ પરથી દરરોજ હજારો વાહનો સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા, રાજપીપળા, ચાણોદ અને પોઈચા જેવા પ્રવાસન સ્થળોએ જાય છે। આંતરરાષ્ટ્રીય ટ્રાફિક ધરાવતા આ મહત્વના બ્રિજની જાળવણીમાં તંત્રની નિષ્કાળજી ઉડીને આંખે વળગે તેવી છે। અધિકારીઓની ઓફિસ નજીક છતાંય અંધેર। સ્ટેટ હાઈવે વિભાગના જવાબદાર અધિકારીઓની ઓફિસ બ્રિજની બિલકુલ નજીક આવેલી છે। રોજ અહીંથી પસાર થતા અધિકારીઓને શું આ જોખમી રેતી દેખાતી નથી? તેવા પ્રશ્નો સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યો છે। તંત્ર કોઈ મોટા અકસ્માત કે જાનહાનિની રાહ જોઈ રહ્યું છે? વારંવાર વિવાદોમાં રહેતા આ બ્રિજની સફાઈ સત્વરે કરવામાં આવે તેવી અમારી માંગ છે। સ્થાનિક વાહન ચાલકોમાં ઉનાળાની સિઝન અને પ્રવાસનનો ધસારો જોતા બ્રિજ પરથી પસાર થતા હજારો મુસાફરોની સુરક્ષા માટે રેતી અને કચરો તાત્કાલિક દૂર કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। જો વહેલી તકે સફાઈ નહીં થાય તો કોઈ નિર્દોષ વાહન ચાલકોનો ભોગ લેવાય તેવી પૂરેપૂરી શક્યતા છે।